जय किसान केम छो वाला मित्रों मजा में। तो आज આપણે વાત કરવા જઈએ તો ફુલીવરણનો રોપ પણ આજે હવે મતલબ તૈયારો કરવાનો હોય અને રોપ 2 દિવસની અંદરમાં કરવાનો હોય તો આપણે ટ્રેક્ટર લઈ અને ખાડા ખસી આવે તો પાવડો મરાઈ અને કલાક 2 કલાક હકાઈ અને હરખું કરી પણ નાખો તો કારણ કે રોપ જ્યારે આપણે તૈયાર કરીને રોપણી કરવાની થાય ત્યારે જ્યાં ત્યાં પાણી પણ ભરાય છે ત્યાં પણ રોપા ઉતરીને જતા રહેશે તો એના માટે 2 કલાક હાકી અને હરખું કરી નાખો ખાડા ખસીયા પણ બુડાઈ જાય અને ચલો આપણે ટ્રેક્ટર પર ચાલુ કરીએ તમને ટ્રેક્ટર બતાવીએ। જય જવાન જય કિસાન કેમ છો વાલા મિત્રો મજામાં। તો આજે આપણે વાત કરીએ ખેડૂત વિશેની। તો જે જમીન મતલબ ખેડેલી પડી જ હતી 4 મહિનોથી તો વર્ષો આમાં ખાતર ઘણું નાખો પણ કહેવાનો મતલબ જગ્યાએ ટાબો પડતો જોય ટાબ જ પડતો દરેક જગ્યા। એટલે મને એવો વિચાર આવ્યો કે કદાચ પાવડો કલાક ભરી આના માટે અરસપરસ જમી અરસપરસ કરીએ તો કદાચ દરેક જગ્યાએ ટાબ પણ હોય જ છે। અમુક આ બાજુ ટાબુ ઓછું પડતું અને આ બાજુ આ ટ્રેક્ટરથી આ બાજુ ટાબુ પણ ઘણું પડતું હતું। એટલે મને એવો વિચારો આવ્યો કે કદાચ આપણે કલાક 1.5 કલાક પાવડો માથે હાકી અને જમી અરસપરસ મતલબ કોઈ ખાડો જોઈ નહીં પાડવાનો મતલબ પાવડો 2 ઓળો મારવાનો એટલે કદાચ જમી અરસપરસ થાય તો મને પણ વિશ્વાસ છે કે વર્ષ તો પડતા જ હતો ટોન ટાબ દરેકમાં પડતો ચોમાસે પડી જતું શિયાળે ટાબુ પડતું અને ઉનાળે પડતું 100% ટાબા પડતા જ અને 57 ફુવારા હતા એમને મેં 90 ફુવારા કર્યા છતાંય પ્લોટની અંદરમાં ટાબુ પડતો અને માટી ભરેલી હતી મતલબ માટી ભર્યાને 10 વર્ષ થઈ ગયો તો લગાતાર ટાબ જ પડતો। તો આ સાલે પાવડો માર્યો હે કેવું રિઝલ્ટ આવે જો ટાબુ ના પડે તો 100% રિઝલ્ટ મળશે એવું મને વિશ્વાસ છે। મારા અનુભવથી મેં પાવડો હાંકવાનું ચાલુ કર્યું છે અને કારણ કે હાલે પાવડો હાંકી અને સોણિયું ખાતર નાખવાનું હોય અંદર સોણિયું ખાતર નાખીને રોપનો પણ તૈયારો કરવો હોય। હવે ફુલીવરણનો રોપ 2 દિવસમાં કરવો કારણ કે અત્યારે હવે હાલ તૈયાર કરી અને ફુલીવરણનો રોપ કરશો એટલે કમસે કમ 7મા મહિનામાં રોપ તૈયાર થઈ જશે। તો આ ફુલીવરણ આપણે અત્યારે વાવશો તો પૂરી દિવાળીની સિઝનમાં આ બાજુ બધી રજાઓ પડતી હોય છે અને આ બાજુ પણ આપણે ફુલીવરણ પણ પૂરું આવેલું એટલે આપણને ચાન્સ પણ ભાવનો મળી જાય પૂરતો ભાવ મળી જાય અને આગળ પાછળ પછી આપણે વાવેતર બીજું કરવું હોય તો થાય કારણ કે હાલે ખેડૂતો થોડી શાકભાજી જેટલી કરશે શાકભાજી એટલી બહુ સરસ મજા આવશે કારણ કે કંઈની 50 રૂપિયા જાય ને તો આપણને નુકસાન નહીં પડે અને બીજામાં આટલું મળતર નથી થતું। આમાં કોઈની તો આ પ્લોટની અંદરમાં 1.5 લાખ જેવા રોપા આવશે તો આપણે હાલ તો ગણતર ના મુકાય હાલે અત્યારે ગણતર ના મુકાય પણ આપણે થોડી ટ્રીટમેન્ટ કરવી પડશે ને આપણે જાતે મજૂરી કરશો એટલે ભગવાન 100% આપણી મજૂરી માથે નહીં પાડે એવો મને વિશ્વાસ છે। અને મારા ખેડૂતને મારા કિસાનોને રોપ ફુલીવરણ કુબીસનો હવે અત્યારે થશે કારણ કે હવે ઠંડુ વાતાવરણ થયું એને એક જ ખોડો બનાવો એટલે રોપમાં પાણી ના ભરાય એટલો ખ્યાલ રાખવાનો કારણ કે રોપ થોડું પાણી ભરાય વરસાદનું તો થોડીક આપણને ઉતરવાનું સંભાવના રહે એટલે થોડીક સેજ ઢાળવાળા ખોડા રાખવાના અને અત્યારે રોપ કરશો તો પણ બહુ સરસ મજા કારણ કે વાતાવરણ બદલી ગયું એટલે આપણને બહુ સરસ મજા આવશે। અને જેને રોપ કરવાનો હોય પણ હાલ અત્યારે 2 દિવસ 3 દિવસમાં રોપ કરો તો આપણને મોટો ફાયદો કારણ કે અત્યારે આપણને વાતાવરણ થોડું ઠંડુ મળી ગયું અને 2 દિવસ 3 દિવસની અંદર વરસાદની પણ આગાહી છે પણ વરસાદ અંબા કાકા કહે છે કે વરસાદ આવવાના છે। તો મારો વિડીયો મારા કિસાન સુધી
શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન જય કિસાન.